અપોલો હોસ્પિટલ પર એક વ્યૂ લઈએ નિમેશ આપની પાસેથી લગભગ 1.25% આસપાસની મજબૂતી અત્યારે નિફ્ટીમાં સૌથી વધારે આ સ્ટોક અને ડેઝ હાઈ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે સલાહ રહેશે અહીંયા? અપોલો હોસ્પિટલનું જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે ત્યારની મને માનવું છે કે ડેફિનેટલી એક મજબૂત સ્ટ્રક્ચર છે અને આ લેવલથી પણ સ્ટોકની અંદર અપસાઇડ એક તમે જો મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ ધરાવતા હો તો આવી શકે છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ પણ છે એટલે વ્યૂ બુલિશ છે. ઉપરની તરફ રેઝિસ્ટન્સ એરિયા જે બની રહ્યા છે એ અરાઉન્ડ 7,650 7,700 છે. એટલે શોર્ટ ટર્મની અંદર હજુ પણ અહીંથી 300 થી 400 પોઈન્ટનો વધારો જોવા મળી શકે છે. કોઈ પણ જાતનું ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલુ છે. નીચેની તરફ સપોર્ટ એરિયા બની રહ્યા છે 7,150 આસપાસ બની રહ્યા છે. 150 આસપાસના એક સપોર્ટ લેવલ અપોલો હોસ્પિટલ માટે એક વ્યૂ છે. અમુક વોલ્યુમ બેઝડનું કાઉન્ટર્સ જોઈ રહ્યું છું પણ એમાંથી એક ઝોમેટો માટે વ્યૂ લઈએ. 3.5% મજબૂત છે, 294 ડેઝ હાઈ બનાવ્યા છે અને વોલ્યુમ્સ પણ છે. કઈ રીતે સલાહ રહેશે ઝોમેટો પર? ઝોમેટોમાં ઓલ્ધો આજે પોઝિટિવ બાયસ છે પણ એને જે પ્રીવિયસ જે હાઈસ બનાવ્યા હતા એ બનાવ્યા હતા 285 ના લેવલની આસપાસ અને એ લેવલથી તમને સ્ટાફ પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળ્યું હતું. સો હવે કરંટ લેવલ પર ફ્રેશ બાઇંગ કરીને એક સારા પૈસા બનાવવા એ ઘણું ડિફિકલ્ટ છે. આઈ થિંક ટિલ ધ ટાઈમ ઇટ ડઝ નોટ બ્રેક અબાઉટ 285 લેવલ આઈ થિંક થોડું સાઇડવેઝ કોન્સોલિડેટ કરતું તમને જોવા મળી શકે છે. યસ, આજના દિવસે તમને થોડું અપટીક છે બટ બેટર છે કે થોડું વેઇટ કરો. ડીપ આવે છે તો ડીપ પર એક્યુમ્યુલેટ કરવાનું રેકમેન્ડેશન રહેશે. એક્યુમ્યુલેટ ઝોમેટો માટેનો વ્યૂ બનતો દેખાડી રહ્યો છે. અન્ય કાઉન્ટર નિમેશ એચજીજી, જેના પર સવારે રાહુલ સાથે ચર્ચા કરીએ. એચજીજી અને ગ્રેફાઇટ ગઈકાલથી જે એક ફોકસ જોઈ રહ્યા છે ચાઇના ફેક્ટર અહીંયા એક અસર કરતું ખાસી એક ઇમ્પેક્ટને લગભગ અમુક સેશન્સમાં 25-30% પોઝિટિવ રિટર્ન્સ બંને કંપનીઓ આપ્યા છે. એચજીજી આજે પણ ગઈકાલે તો નવા લેવલ્સ 52 વીક સાહેબ બને, આજે પણ જોઈ રહ્યા છે વોલ્યુમ બેઝડ બાઇંગ છે. કઈ રીતે સલાહ આપશો બંને કંપનીઓ માટે વ્યૂ લઈએ, એચજીજી અને ગ્રેફાઇટ માટે? જે ન્યૂઝ ફ્લો આવ્યા છે એ ડેફિનેટલી કંપની માટે એઝ એ ઇન્ડિયન ગ્રેફાઇટ ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણા બુલિશ છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે આ ન્યૂઝ ફ્લો જે કંઈ પણ છે એ ક્યારથી ઇમ્પ્લિમેન્ટ થાય છે, કેટલા જલ્દી ઇમ્પ્લિમેન્ટ થાય છે અને એનું અલ્ટરનેટિવ શું બની શકે છે. ન્યૂઝ ફ્લોના આધારે સ્ટોકની અંદર જે મુવમેન્ટ આવવાની હતી આવી ગઈ છે. હવે એની ફંડામેન્ટલ ઇમ્પેક્ટ એના બિઝનેસ ઉપર કેટલી જલ્દી આવશે એ એક અસેસ કરવાનું બાકી છે. મારી સલાહ રહેશે કે અત્યારે જે કંઈ પણ પોઝિટિવિટી આવી હતી આવી ગઈ છે. માત્ર શોર્ટ ટર્મ વ્યૂ હોય તમારો તો કરંટ લેવલથી રિસ્ક રેશિયો તમારા ફેવરેબલ નથી. કારણ કે સ્ટોકની અંદર આપણે જોયું કે 3 દિવસ પહેલા સ્ટોક અરાઉન્ડ 430 આસપાસ ટ્રેડ કરતો હતો. આજે 620 આસપાસ, ઓલમોસ્ટ 50%ની રિકવરી આ 3 દિવસની અંદર આવી ગઈ છે. અહીંથી સ્ટોકની અંદર વોલેટિલિટી વધારે આવી શકે છે. એટલે શોર્ટ ટર્મ વ્યૂ હોય તો એવોઇડ કરો અને જો લોંગ ટર્મ વ્યૂ હોય તો નીચેની તરફ આજના દિવસના લો પાસે એક સ્ટોપ લોસ મૂકી અને હોલ્ડ કરી શકો છો એક મોમેન્ટમને પ્લે કરવા માટે. પરંતુ આ લેવલથી ફ્રેશ એન્ટ્રી ન લેવી જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું. ઘટાડે ખરીદી કરવાની રણનીતિ આ સ્ટોકની અંદર અપનાવી શકાય. ઓકે, બાય ટિપ્સ